અમદાવાદમાં ડીઈઓ કચેરીએ માઉન્ટ કાર્મેલ સ્કૂલના વાલીઓ, એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો। માઉન્ટ કાર્મેલ સ્કૂલના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીના રિપોર્ટ આવ્યા બાદ અમદાવાદ શહેર ડીઈઓએ વિદ્યાર્થીઓને અન્ય શાળાએ લઈ જવાના નિર્ણય સામે વાલીઓએ વાંધો ઉઠાવ્યો। વાલીઓની માંગ છે ગેરરીતિના રિપોર્ટને બદલે આઈઆઈટી રૂડકીનો રિપોર્ટ કાઢવામાં આવે। માઉન્ટ કાર્મેલ સ્કૂલના સંચાલકોએ 2 વર્ષ પહેલા શાળાની ઇમારત જર્જરિત હોવા મામલે વાલી અને ડીઈઓ કચેરીને જાણ કરી હતી। શાળાના સમારકામના બહાને વિદ્યાર્થીઓને સવારે અને બપોરની એમ 2 વર્ષ સુધી જુદી જુદી શિફ્ટમાં શાળા ચલાવવામાં આવી। હવે આરએનબીના ગેરીનો રિપોર્ટ આવતા ડીઈઓએ શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓને લોયલા સ્કૂલમાં ખસેડવાની તૈયારી બતાવી છે, જેની સામે વાલીઓએ વાંધો ઉઠાવ્યો છે। માઉન્ટ કાર્મેલ સ્કૂલ મામલે ડીઈઓએ નિવેદન આપતા જણાવ્યું કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે ગેરી અને આરએનબીનો રિપોર્ટ આવ્યો છે। રિપોર્ટમાં શાળા 89.47% ભયજનક હોવાનું સામે આવ્યું છે। જો કે વાલીઓએ આ રિપોર્ટ સામે વાંધો ઉઠાવ્યો છે। વાલીઓએ આ મામલે સત્વરે ઉપલા લેવલે જાણ કરવાનું પણ કહ્યું છે। ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં અમે અહીંયાથી દરખાસ્ત મોકલી હતી અને ગેરીની ટીમ દ્વારા શાળાની વિઝિટ કરી જે રિપોર્ટ આપ્યો તે રિપોર્ટ હમણાં જ અમારી સામે આવ્યો છે અને રિપોર્ટમાં 89.46% જેટલું બિલ્ડિંગ જે છે એ ડાઉટફુલ કેટેગરીમાં આવે છે તેવું રિપોર્ટમાં આવ્યું છે। આ રિપોર્ટ મળતા શાળાના સત્તાવાળાઓએ વાલીઓને આ બાબતની જાણકારી આપી ત્યારે વાલીઓ દ્વારા અહીંયા વાંધા અરજી રજૂ કરવા માટે અહીંયા વાલી એસોસિએશન આવ્યું હતું। એમનો વાંધો છે કે આ રિપોર્ટ જે છે એ રિપોર્ટ જે છે એ ખોટો છે તેવી એમની રજૂઆત છે। રિપોર્ટ જે છે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું જે વિભાગ છે તેના દ્વારા કરવામાં આવેલો છે। એ ગેરીના રિપોર્ટને તેઓએ પડકારવા માટે જણાવ્યું છે। અમને અત્યારે આ જાણ કરવામાં આવી છે કે સ્કૂલ પાછી શિફ્ટ કરવા માટે રેડી છે અને હવે અમને આ રિપોર્ટ જે કરાયા છે એની ઉપર ડાઉટ છે, એટલે અમે અત્યારે ડીઓમાં અરજી કરી છે કે આ રિપોર્ટ ફરીથી કરવા અમારી અપીલ છે અહીંયા।